students, welcome to Catalyze Modern School, Standard 4, Subject English, Unit 2, Things Around Us. તો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 41 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે પેજ નંબર 42 પરનું આ પહેલું જે ટેબલ છે, પહેલું કોષ્ટક છે એ આપણે શીખી રહ્યા છીએ. આ જે છે ગ્રામરનો ટોપિક છે, વોટ ઇઝ ધીસ, એના વિશે હવે આપણે સમજીએ. વોટ ઇઝ ધીસ છેલ્લે છે પ્રશ્નાર્થ ચિહ્ન. એનો મતલબ એવો થાય કે આ જે છે એ પ્રશ્ન છે, બરાબર છે. વોટ ઇઝ ધીસ એ પ્રશ્ન છે. વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, THIS ધીસ એટલે આ. તમે શીખી ગયા છો. ધીસ જે છે નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે, બરાબર છે. જે વસ્તુ મારી નજીક છે એ નજીકનું બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. ધીસ એટલે કે આ પ્રશ્ન છે. આ શું છે? આ એક પ્રશ્ન છે, બરાબર. હવે આવો પ્રશ્ન તમે ક્યારે પૂછો છો? તો જ્યારે પણ તમે કોઈ વસ્તુ વિશે જાણવા માંગો છો, કોઈ પ્રાણી વિશે, કોઈ પક્ષી વિશે, કોઈ ફળ હોય, ફૂલ હોય, તો એના વિશે તમે જાણવા માંગો છો, તો એના માટે પ્રશ્ન પૂછવાનો છે, વોટ ઇઝ ધીસ, આ શું છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે તમારી સામે કોઈ એવું પ્રાણી છે જેનું નામ તમે જાણતા નથી, બરાબર છે. તો તમે પ્રશ્ન પૂછશો, શું પૂછશો? વોટ ઇઝ ધીસ, આ શું છે. માની લો કે સિંહ છે, તો જવાબ મને મળશે કે આ સિંહ છે. એવી જ રીતે કોઈ વૃક્ષ વિશે પણ જાણી શકાય, કોઈ નિર્જીવ વસ્તુ વિશે પણ જાણવા માટે વોટ ઇઝ ધીસ પ્રશ્ન પૂછવાનો છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે WHAT વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જ્યારે તમારે વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વિશે જાણકારી મેળવવી હોય, એના વિશે જાણવું હોય તો પ્રશ્ન પૂછવો પડે. કંઈ પણ વસ્તુ આપણને ખબર ના હોય, બરાબર છે, એને જાણવાની ઈચ્છા થાય તો આપણે બીજાને પ્રશ્ન પૂછીએ છીએ કે આ શું છે, પેલું શું છે, આ કેમ થયું, બરાબર છે. તો એ આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને જવાબમાં આપણને માહિતી મળે છે એના વિશે. તો આ જ એક પ્રશ્ન છે. જ્યારે ફળ, ફૂલ, પ્રાણી, પક્ષી એના વિશે માહિતી મેળવવી હોય તો વોટથી પ્રશ્ન પૂછાય છે. વોટ એટલે કે શું, એનું ગુજરાતી થાય છે શું. જ્યારે તમે વોટથી પ્રશ્ન પૂછો છો તો વોટ પછી સાદા વર્તમાન કાળનું ટુ બી ક્રિયાપદનું રૂપ આવે છે ઇઝ. એટલે યાદ રાખો, વોટ પછી આવશે ઇઝ, બરાબર છે. ઇઝ એ શું છે? તો વર્તમાન કાળનું ટુ બી ક્રિયાપદ છે. ઇઝ, IS એને બોલાય છે ઇઝ. પહેલાં વોટ લખવાનું છે, એના પછી આવશે ઇઝ. ઇઝનું ગુજરાતી થાય છે, બરાબર છે. IS ઇઝ એનો અર્થ છે એવો થાય છે. હવે જુઓ, આ પ્રશ્નની અંદર બે શબ્દો તમે સમજી ગયા, વોટ અને ઇઝ. હવે શબ્દ છે ધીસ, THIS ધીસ એટલે આ. નજીકની વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરેને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. ધીસ જે છે નજીકનું બતાવે છે, બરાબર છે. હવે આ પ્રશ્ન તમે સમજી ગયા, વોટ ઇઝ ધીસ, આ શું છે. પહેલાં વોટ આવશે પ્રશ્નમાં, એના પછી આવશે IS ઇઝ ટુ બી ક્રિયાપદનું રૂપ, એના પછી આવશે ધીસ. ધીસ પણ આવી શકે, ધેટ પણ આવી શકે, પણ અત્યારે તમારા સિલેબસમાં માત્ર ધીસ છે. એટલે અત્યારે જે પણ વાક્ય તમને સ્વાપોથીમાં આપ્યા છે એ ધીસના આપ્યા છે, તો અત્યારે તમારે ધીસ યાદ રાખવાનું છે. ધીસ એટલે કે આ. જો ધેટ હોય તો ધેટ એટલે પેલું થાય, THAT ધેટ એટલે પેલું. તો પ્રશ્ન આમ થાય, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, બરાબર છે. ફરક એટલો જ છે, ધીસની જગ્યાએ ધેટ આવશે. હવે આ તો એક પ્રશ્ન છે. હવે એનો જવાબ કઈ રીતે લખી શકાય? તો જવાબ લખવા માટે અહીંયા તમને ધીસ આપ્યું છે, તો ધીસને વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે. ફરીથી જવાબ લખવાની શરૂઆત તમારે ધીસથી કરવાની છે.
વોટ ઇઝ ધીસથી તમને પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ ધીસથી શરૂ થશે. ધીસ પછી આવશે ઇઝ. વોટ પછી પણ ઇઝ લખવાનું, ધીસ પછી પણ ઇઝ લખવાનું છે. ધીસ પછી આવશે ઇઝ. બરાબર છે. બે શબ્દો તમે શીખી ગયા. જવાબ કઈ રીતે લખી શકાય? પહેલાં તો ધીસથી શરૂ થાય, એના પછી ટુ બી ક્રિયાપદનું રૂપ આવશે ઇઝ, એના પછી એ આવે અથવા તો એન આવશે. ધીસ ઇઝ પછી આર્ટિકલ આવશે. આર્ટિકલ 2 તમારા સિલેબસમાં અત્યારે છે એ અને એન. એ ક્યારે વપરાય, એન ક્યારે વપરાય? એ એન, એને એન બોલાય અને આને એ બોલાય. બરાબર છે. તો જે પણ વસ્તુ છે, પ્રાણી છે, પક્ષી છે, એના નામનો ઉચ્ચાર તમારે કરવાનો. માની લો કે પેન. બરાબર છે. વાક્ય શું છે કે આ પેન છે, તો પેનનો સ્પેલિંગ છે PEN. બરાબર છે. પેનનો સ્પેલિંગ શું છે? PEN. તો આનો ઉચ્ચાર તમારે જોવાનો છે. આનો ઉચ્ચાર થાય છે પેન. એનો પહેલો અક્ષર જુઓ, ઉચ્ચારનો પ્રથમ અક્ષર જુઓ. સ્વર છે કે વ્યંજન છે? સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. જો ઉચ્ચારનો પહેલો અક્ષર, પ્રથમ અક્ષર સ્વર હોય તો એની આગળ એન લાગે છે. પણ જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, વ્યંજન એટલે કે કથી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષરો, તો એની આગળ આવે છે એ. અહીંયા જુઓ, પતંગનો પ છે. બરાબર. સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે, તો એની આગળ જુઓ એનો ઉપયોગ થયો છે. આગળ આર્ટિકલ એ આવે છે. બરાબર છે. હવે જુઓ કઈ રીતે લખી શકાય. વોટ ઇઝ ધીસ? આ પ્રશ્ન તો તમે સમજી ગયા છો. યાદ રાખજો, તમે આ પ્રશ્ન લખો તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે, કારણ કે દરેક તમે પ્રશ્ન બનાવો છો તો પ્રશ્ન વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. જવાબ આપણે ધીસથી શરૂ કરીશું. પહેલાં શું લખવાનું છે? ધીસ. એના પછી આવશે ઇઝ. પહેલાં ધીસ, એના પછી ઇઝ, એના પછી જે પણ વસ્તુનું નામ છે એ આવશે. અહીંયા પ્રાણી હોય તો પ્રાણીનું નામ, પક્ષી હોય તો પક્ષીનું નામ, ફળ હોય તો ફળનું નામ. બરાબર છે. અહીંયા પેન એ વસ્તુ છે તો અહીંયા પેનનું નામ આવે છે. આ રીતે તમે ધીસથી જવાબ લખી શકો છો. બરાબર છે. હવે આપણે આ કોષ્ટક સમજીએ. પેજ નંબર 42 ઉપર પહેલું તો સમજૂતી એવી છે તમને વોટની. WHAT, વોટ એટલે શું? જ્યારે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. હવે નીચે પ્રશ્ન આપ્યો છે વોટ ઇઝ ધીસ એટલે શું થાય? આ શું છે? એના પછી તમને જવાબ કઈ રીતે લખી શકાય એ આપ્યું છે. જુઓ અહીંયા ધીસ ઇઝ એ પછી ખાલી જગ્યા આપી છે. એનો મતલબ એવો થયો જે પણ છે એનું નામ. વસ્તુ હોય તો વસ્તુનું નામ ત્યાં આવશે, ફળ હોય તો ફળનું નામ, ફૂલ હોય તો ફૂલનું નામ. બરાબર. આ પછી જે પણ વસ્તુ છે એનું નામ. માની લો કે આ પેન છે તો એમ થશે આ પેન છે. પેન્સિલ હોય તો આ પેન્સિલ છે. કમળ હોય તો આ કમળ છે. જે પણ હોય એનું નામ લખવાનું છે. એક્ઝામ્પલ્સ આપેલા છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ ટમાટો. આ ટામેટું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ પેરટ. આ પોપટ છે. હવે આવા એક્ઝામ્પલ્સ આપણે વધારે સમજીએ જેથી કરીને તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર છે. વોટ ઇઝ ધીસથી શરૂ થતા પ્રશ્ન જે છે એનો જવાબ તમે કઈ રીતે લખી શકો એ આપણે શીખીએ, કારણ કે આની જ એક્સરસાઇઝ હવે આગળ આવશે એટલે બરાબર આપણે લખતા શીખીએ. વધારે એક્સરસાઇઝ આપણે કરીએ. બરાબર છે. હવે આપણે વોટ ઇઝ ધીસ એ પ્રશ્નનો જવાબ લખતા શીખીએ. આના જવાબ કઈ રીતે લખી શકાય એ આપણે સમજીએ. તો તમને કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્ર ઉપરથી તમારે વોટ ઇઝ ધીસ એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. આપણે આગળ શીખી ગયા તેમ પ્રશ્નનો જવાબ ધીસથી શરૂ થશે.
ધીસ પછી શું આવે? ઇઝ. ઇઝ પછી એ આવે અથવા તો એન આવશે અને એના પછી જે પણ નામ છે, જેનું પણ ચિત્ર છે એનું નામ સૌથી છેલ્લે આવશે. એ અને એન ક્યારે આવે? તો આ નામ જે છે એનો ઉચ્ચાર તમારે કરવાનો છે, એના ઉચ્ચારનો પહેલો અક્ષર તમારે જોવાનો છે. જો એ અક્ષર સ્વર હોય તો એની આગળ એન લાગશે અને જો એ અક્ષર વ્યંજન હોય એટલે કે કથી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષર હોય તો એની આગળ આવશે એ. બરાબર છે? હવે આનો જવાબ લખતા આપણે શીખીએ. તો પહેલું તો ચિત્ર શાનું છે એ તમારે ઓળખવાનું છે. દરેકની અંદર પ્રશ્ન તમને એક જ પૂછ્યો છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? બરાબર છે? એટલે જવાબ લખવાની રીત તો બધી આ બોક્સ પ્રમાણે સેમ રહેશે. પહેલાં ધીસ, એના પછી ઇઝ, એ અથવા તો એન અને પછી જે પણ ચિત્રમાં તમને આપ્યું છે એનું નામ. તમને 2 ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. એ 2 ઓપ્શનમાંથી આ ચિત્ર શાનું છે એ સાચું નામ પસંદ કરો અને એના પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ? આ શું છે? ચિત્ર જુઓ તો શાનું દેખાય છે? તો ચિત્ર સફરજનનું છે. બરાબર? હવે આપણે 2 ઓપ્શન છે એ જોઈએ. APPLE, એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. MANGO, મેંગો એટલે કેરી. હવે જવાબ આપણે શાનાથી લખીશું? ધીસથી. પહેલો શબ્દ આવશે ધીસ. ધીસ પછી આવશે ઇઝ. હવે જો એ આવે કે એન આવે તો અહીંયા સાચો જવાબ આપણો કયો છે? એપલ. આને શું વંચાય? એપલ. APPLE, એનો ઉચ્ચાર થાય એપલ. એનો આ પહેલો અક્ષર જોવાનો છે, સ્વર છે કે વ્યંજન છે? તો આ અક્ષર સ્વર છે. સ્વર હોય તો શું લાગે? એન. એટલે અહીંયા આપણે લખીશું એન, પછી જે પણ વસ્તુ છે એનું નામ. અહીંયા ફળ છે તો અહીંયા ફળનું નામ એપલ. ધીસ ઇઝ એન એપલ. આ રીતે તમારે દરેકના જવાબ લખવાના છે. બીજું, આનું ગુજરાતી શું થશે? પહેલાં તો ધીસ એટલે કે આ. પછી એપલ. એપલ એટલે કે સફરજન અને ઇઝ એટલે કે છે. આ સફરજન છે. એનું ગુજરાતી શું થાય? ધીસ ઇઝ એન એપલ. એનું ગુજરાતી થશે આ સફરજન છે. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? ચિત્ર જુઓ પછી આ ઓપ્શન જુઓ. BAT, બેટ. BAT એટલે કે બેટ. જેના વડે તમે ક્રિકેટ રમો છો તો દડાને ફટકારો છો, જેના વડે એને શું કહેવાય? બેટ. BALL, બોલ. બોલ એટલે કે દડો. બોલ એટલે કે દડો. તો ચિત્ર જુઓ, બેટનું છે કે દડાનું છે? તો ચિત્ર બોલનું છે એટલે આપણો જવાબ આવશે આ BALL. હવે જવાબ લખીએ તો ધીસને વાક્યની શરૂઆતમાં મૂકો. ધીસ, એના પછી આવશે ઇઝ, એના પછી એ આવે કે એન આવે એ વિચારો. તો આનો પહેલો અક્ષર જુઓ બ. એ વ્યંજન છે એટલે એની આગળ શું આવશે? એ. ધીસ ઇઝ અ બોલ. આ દડો છે. ધીસ ઇઝ અ બોલ. આ દડો છે. જુઓ અહીંયા બંને એક્ઝામ્પલ. આ જે છે સ્વરનું ઉદાહરણ છે અને નીચેનું વ્યંજનનું છે. બરાબર? સ્વર હોય તો નામની આગળ એન આવે, વ્યંજન હોય તો નામની આગળ એ આવે. વોટ ઇઝ ધીસ? ત્રીજામાં પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન જોઈએ. PENCIL એટલે કે પેન્સિલ. PENCIL, પેન્સિલ. CHALK, ચોક.
ચિત્ર જુઓ પેન્સિલનું છે કે ચોકનું છે? તો ચિત્ર પેન્સિલનું છે, બરાબર. આપણા જવાબમાં આ પેન્સિલ લખવાની છે, PENCIL. જવાબ લખીએ હવે. તો પહેલાં શું આવશે? ધીસ, પછી ઇઝ, પછી હવે વિચારવાનું કે એ આવે કે એન આવે. તો પેન્સિલનો પહેલો અક્ષર જુઓ પ, વ્યંજન છે તો એની આગળ આવશે એ. પછી શાનું ચિત્ર છે? પેન્સિલનું, તો અહીંયા આવશે પેન્સિલ. ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. યાદ રાખજો, તમે જ્યારે પણ જવાબ લખો છો તો આ ધીસથી શરૂ થાય છે જવાબ, એટલે ધીસનો ટી કેપિટલ એટલે કે પ્રથમ ABCDમાં લખવાનો છે. કોઈ પણ વાક્ય અંગ્રેજીમાં લખો તો એ અંગ્રેજીમાં વાક્યનો જે પહેલો શબ્દ છે એનો પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે. અહીંયા જુઓ બધામાં THISનો ટી જે છે એ કેપિટલ છે, બાકી બધા સ્મોલ લેટર રહેશે, પણ પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ. બીજું, છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, પણ જવાબ લખો તો છેલ્લે પૂર્ણ વિરામ આવશે. આ ખાસ યાદ રાખવું. વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન જુઓ. BALL બોલ, બોલ એટલે કે દડો. BAT બેટ. ચિત્ર જુઓ શાનું છે? બોલનું છે કે બેટનું છે? તો ચિત્રમાં બેટ છે, એટલા માટે આપણે જવાબમાં BAT લખીશું. જવાબ લખીએ તો પહેલાં આવશે ધીસ. ધીસ પછી શું આવે? ઇઝ. એના પછી એ આવે કે એન? તો જુઓ બેટનો ઉચ્ચાર, બેટના ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે બ, પછી બ, તો બ જે છે વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ એ BAT બેટ. આ બેટ છે, બરાબર છે. આ બેટ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન જુઓ. TREE ટ્રી. ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ અથવા તો વૃક્ષ. TEA ટી એટલે ચા, બરાબર છે. TEA ટી એટલે કે ચા. ચિત્ર જુઓ શું છે? વૃક્ષનું છે. જવાબમાં શું આવશે? TREE ટ્રી. વોટ ઇઝ ધીસ? આ શું છે? જવાબ આપણે લખીએ તો જવાબ શરૂ થશે ધીસથી. પહેલાં લખીએ ધીસ, એના પછી ઇઝ, એના પછી એ આવે કે એન આવે એ વિચારો. તો TREE એનો ઉચ્ચાર કરો તો ટ્રી, બરાબર છે. ટ ટપાલીનો ટ જે વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ અ ટ્રી. આ વૃક્ષ છે અથવા તો આ ઝાડ છે. છેલ્લું જોઈએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? BALLON બલૂન. બલૂન એટલે કે ફુગ્ગો. KITE કાઇટ. કાઇટ એટલે કે પતંગ. ચિત્ર જુઓ શાનું દેખાય છે? ફુગ્ગો છે કે પતંગ છે? તો ચિત્રમાં પતંગ દેખાય છે એટલે આપણે આ ઓપ્શન સિલેક્ટ કરીશું, KITE. જવાબ લખીએ ધીસ ઇઝ. હવે જુઓ એ આવે કે એન? તો કાઇટનો પહેલો અક્ષર જુઓ ક છે, બરાબર છે. કાઇટનો પહેલો અક્ષર છે ક, વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ પછી કાઇટનો સ્પેલિંગ KITE. આ પતંગ છે.
આ રીતે તમારે વોટ ઇઝ ધીસના પ્રશ્નો લખવાના છે. આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાબ લખી શકાય. જો કે સ્વાધ્યાય પોથીમાં તો તમને 2 ઓપ્શન આપ્યા છે, એ સીધા જ પસંદ કરીને તમારે લખવાના છે. આ રીતે બનાવવાનું નથી, પણ છતાં પણ તમારે આ શીખવાનું છે. બરાબર, આ વ્યવસ્થિત તમને લખતા આવડવું જોઈએ. પહેલાં તો વોટ ઇઝ ધીસ એટલે થાય આ શું છે, એના પછી એનો આન્સર તમે લખો. તો અહીંયા ધીસ આપ્યું હોય તો ધીસથી જવાબ શરૂ થશે. ધીસનો ટી કેપિટલ કરવો, THIS લખો તો ટી કેપિટલ કરવો. એના પછી ઇઝ, એના પછી જે પણ તમને આપ્યું છે, જેનું પણ તમને ચિત્ર આપ્યું છે એના ઉચ્ચાર પ્રમાણે એ આવતું હોય તો એ મૂકો અને એન આવે તો એન મૂકો. જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એન આવે, પ્રથમ અક્ષર વ્યંજન હોય તો એ આવે. પછી જેનું પણ ચિત્ર છે એનું નામ સૌથી છેલ્લે લખવાનું છે. આ રીતે જવાબ તમારે લખવાના છે. આ એક્સરસાઇઝ માત્ર તમારી સમજૂતી માટે છે. બરાબર છે, તમને સમજાય એ માટે મેં લખેલી છે, તમારે કોઈ નોટમાં લખવાની નથી. પેજ નંબર 42 ઉપર વોટ ઇઝ ધીસનું કોષ્ટક જે છે એની સમજૂતી અહીંયા પૂરી થાય છે. બાકીનું જે છે પેજ નંબર 42 ઉપર નીચેના કોષ્ટક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.